નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 3 વિષય આપણો કયો છે? ગુજરાતી। જે આપણી તારીખ 21/9/2024 ના રોજ જે પ્રશ્ન બેંક લેવાયેલી છે એકમ કસોટીની, એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આ સિવાય આમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું। આવનારી જે પ્રથમ પરીક્ષા છે, આ પ્રથમ પરીક્ષાના પેપરો, એનું સોલ્યુશન, એનું મટીરિયલ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો। કયા કયા પ્રકરણ છે? તો કે પ્રકરણ 3 અને 4 નો સમાવેશ થયો છે અને આમાંથી જ આપણા વર્ગ શિક્ષકથી 25 ગુણનું પેપર કાઢશે। અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો। અને ખાસ કોઈ ઉતાવળમાં જો મિત્રો કોઈ પ્રશ્નમાં જવાબ બોલવામાં ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને તમારી કોમેન્ટ છે પિન કરી દઈએ। ઘણા વિદ્યાર્થી એમ કહેતા સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તો કે હા ઓરિજિનલ છે, તમે જોઈ શકો છો। પહેલા તમને બતાવી દઈએ પછી સોલ્યુશન આપણે કરીએ। જો આ તમે જોઈ શકો છો, આખી આખી કેવી છે? તો કે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે। તો પ્રશ્ન બેંક તમે આખી આખી જોઈ શકો। ચાલો જો રેડી, આ વિડીયો એવું લાગે તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકશો કે ભાઈ કઈ રીતના આખી આખી કઈ રીતના પ્રશ્નો પૂછાણા છે। એટલે આપણે આખી આખી પ્રશ્ન બેંક જ સોલ્યુશન કરવાની છે, કેમ કે આપણે પાછળથી આપે તો પ્રશ્ન લખવા આપે તો પણ તમને આવડે ને। હા ચાલો આપણે ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। ચાલો શું કહે છે? તો કે ઉદાહરણ પ્રમાણે કરવાનું। રિયા ખાલી જગ્યા સૂઈ ગઈ, તો કે રિયા વાંચતા વાંચતા સૂઈ ગઈ। તો આના આધારે તમારા આવી રીતના જોડકા છે પૂરવાના છે। તો પેલું જોઈએ કે ભાઈ ભાવિક ખાલી જગ્યા ફરિયાદ કરતો હતો, તો શું આવશે? તો કે રડતા રડતા। પછી વિજયને ખાલી જગ્યા ટીવી જોવાની આદત છે, તો સૂતા સૂતા। પછી હંસો ખાલી જગ્યા નદી કિનારે પહોંચ્યા, તો શું આવશે મિત્રો? તરતા તરતા। ઝાડ પરથી ખાલી જગ્યા કીડી વારંવાર નીચે પડી જતી હતી, ચડતા ચડતા। અને ખાલી જગ્યા લોકો ભીડ જમા થઈ ગઈ, ધીમે ધીમે। તો આ રીતના જોડકા છે। હા એ લેખા છે ક્રમ, એ આધારે તમારે જોડકા જવાબ લખવાના છો। હા, અને ઘણા વિદ્યાર્થી એમ કે સર અમે પ્રથમ પરીક્ષાના પેપરો ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જઈને સર્ચ કરો એટલે આવો લોગો આવશે, નામ આવશે, ઇન્સ્ટોલ કરી દેવાની। જો તમને ખ્યાલ ના હોય, તમારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો માતા પિતાની મદદ લઈ શકો છો। પછી ઓપન કરવાની, ઓપન કરશો એટલે પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, જે તમારો મમ્મીનો, પપ્પાનો અથવા ઘરે રહેતો એ નંબર નાખી સેન્ડ ઓટીપી કરવાનો, ઓટીપી આવશે, નાખી દેશો તમે લોગિન થઈ જશે। અહીંયા આવશે પેડ કોર્સ, પેડ કોર્સમાં જશો તો મિત્રો એક ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ 3 નો ફોલ્ડર આવશે। એમાં ક્લિક કરશો એટલે તમે ત્યાં ધોરણ 3 ની પ્રથમ પરીક્ષાના પેપરો, જેમ કે જો અહીં જોઈ શકો છો આવી રીતના પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ પેપરો, એનું સોલ્યુશન, 15 થી વધારે પ્રશ્નપત્રો છે, એનું સોલ્યુશન છે, એ પણ તમે મેળવી શકો છો। આ સિવાય જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે। આ જે એક્ઝામ પેપર છે મિત્રો, એમાં પીડીએફ મૂકી દેવામાં આવશે, તો તમે મેળવી શકશો। આ રીતના ધોરણમાં વહી જશો, વિષય વાઇઝ તમે વિડીયો બધા જ વિષયના તમે જોઈ શકશો। જો આવી રીતના વિષય વાઇઝ તમે વિડીયો ચેપ્ટર વાઇઝ જોઈ શકશો। તો ખાસ તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને એ લોકો પણ એજ્યુકેશનનો લાભ મેળવે। ચાલો આગળ વધીએ આપણે, નેક્સ્ટ બીજો વિભાગ જોઈએ હવે। તો રીમા માટીમાંથી રમકડું ખાલી જગ્યા ગીત ગાતી હતી, તો શું આવશે? બનાવતા બનાવતા। પછી દાદાજીએ જમતા પહેલા સૌને કહ્યું ખાલી જગ્યા કોઈએ વાતચીત કરવી નહીં, તો જમતા જમતા કોઈએ વાતચીત કરવી નહીં। વાંદરાનું ટોળું કૂદતું કૂદતું છે ગામ નજીક પહોંચ્યું, મમ્મીએ ભજીયા તળતા તળતા મને વાર્તા કહી, ભમરો ઉડતા ઉડતા ફૂલની પાંખડીઓ પર જઈને બેસી ગયો। ચાલો નેક્સ્ટ જોઈએ। ખટપટ ખટખટ ઝાડની ડાળી પર ખાલી જગ્યા ફળ ખાતો હતો, તેમાં શું આવશે મિત્રો? કૂદતા કૂદતા। બગીચામાં ફૂલો ખાલી જગ્યા માળી કાકાને બપોર થઈ ગયા, તો કે વીણતા વીણતા। અભિનય ખાલી જગ્યા સૌ હસી પડ્યા, અભિનય કરતા કરતા સૌ હસી પડ્યા। રીંછ સૂંઘતા સૂંઘતા મધપુડા પાસે પહોંચી ગયો, બોઘરાજ ખાલી જગ્યા હાંફી ગયો દોડતા દોડતા। તો આ રીતના એનો જવાબ થશે। ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ હવે। ચાલો હવે શું કરવાનું છે મિત્રો? તો કે પ્રશ્ન 2 પૂછેલો છે, તો કે એમાં વિકલ્પમાંથી આપેલું જે છે એના આધારે તમારે જવાબ લખવાના છે, કોઈ પણ એક વિભાગ। તો કે દોડતા દોડતા પડી જવાય ત્યારે વાગે, ત્યારે શું થાય? તો કે રડું આવી જાય। પછી તો કે પપ્પા મેળામાં લઈ જાય ત્યારે, તો કે મજા પડી જાય ભાઈ। હા, મિત્ર તરફથી અચાનક ભેટ મળે ત્યારે ખુશ થઈ જવાય।
અને દવાને મેં મોઢામાં મૂકીને તરત જ બોલી જવાયું, કેટલી કડવી છે ભાઈ. અને તને ખબર છે દરિયામાં ચાલતું જહાજ તો આપણા ગામ જેટલું મોટું હોય તો આ તો અચરજ પામી જવાય ભાઈ. આ રીતના એમના જવાબ આવશે. જો 1 2 3 લેખાઈ તમારે અહીંયા લખવાના છો, અહીંયા લખવાના છે, પણ આ તો આપણે સારા અક્ષર આમાં લખી નથી શકાતું એટલા માટે તમને લખી દીધું છે. રેડી? ચાલો. રસ્તા ઉપરથી જતી વખતે અચાનક બાજુમાંથી ઝડપથી ગાડી જાય તો શું થાય? તો કે ડરી જવાય ભાઈ. પછી બિલાડીનું નાનું બચ્ચું વાડામાં ફસાઈ ગયું હોય એટલે મયાવ મયાવ કરી શું થાય? તો કે રડવા લાગ્યું. મારું ગમતું રમકડું તોડી નાખે ત્યારે મને ગુસ્સો આવે ભાઈ. શું થાય? ગુસ્સો આવે. વરસાદને લીધે મને બહાર રમવા જવા ના મળ્યું એટલે મને દુઃખ થયું. શુભમનો પહેલો નંબર આવતા મમ્મી બોલી, મારો દીકરો કેટલો હોશિયાર છે. તો રેડી? આ રીતના 5મો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ તમને આગળ એવી રીતના જ કીધું છે. રૂ હાથમાં પકડતા જ રમવા બોલી. શું બોલી? તો કે કેટલું પોચું. આમાં આવશે 11. પછી મારા બા તો મંદિરમાં આંખો બંધ કરીને બેઠેલા છે, એકદમ શાંત, એટલે 12. ઘરે કોઈ મહેમાન આવે કે દીપુ રૂમમાં સંતાઈ જાય તો શું આવશે? બહુ શરમાળ, 13. અને મને સ્ટેજ પર બોલવામાં ડર લાગતો હતો પણ મેં એકવાર બોલ્યો તો લાગ્યું કે કેટલું સહેલું, 14 અહીં જવાબ આવે. અને અબ્દુલ બધાને ગમતો કેમ કે બધાનું કામ દોડીને કરી આપતો. કામ કરતો. આ રીતના એમનો જવાબ થશે. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે વિકલ્પ જોવાના છે. ચાલો વિકલ્પ જોઈએ આપણે. પ્રશ્ન 3માં વિકલ્પ કયો સાચો છે એના આધારે આપણે જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ. આપણે પહેલો પ્રશ્ન છે. તો શું એ પૂછ્યો છે તમને? તો કે લીમડો તોડતી વખતે ઈવાને મમ્મીને ધ્યાન રાખવાનું કેમ કહ્યું? તો કે ભાઈ પાંદડા પર ઈંડા ચોટેલા હોય એટલા માટે. ચાલો નેક્સ્ટ આપણે બીજું જોઈએ. પતંગિયું બનવા માટેનો કયો ક્રમ સાચો છે? તો કે ભાઈ ઈંડું, કોશેટો, ઈયળ, પતંગિયું. આમાંથી કોનો ખોરાક પાંદડા છે? તો કે ઈયળનો. બાળક શંખલા છે કે શંખલાને શીપલાને ભેગા કરવા ક્યાં જશે? તો કે ભાઈ નદી કિનારે. નેક્સ્ટ આપણે શું કીધું છે? તો કે ભાઈ એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી કેમ આવ્યું? તો કે સસલું જોઈને. કાનમાં જતા જ આંગળા કેવા બની જાય છે? તો એ તમારે મિત્રો ખાસ કોમેન્ટ કરવાની છે આ 6થો પ્રશ્ન લખીને, જેથી કરીને મને ખ્યાલ આવે, કેમ કે ઘણા એમ કાનમાં આંગળી નાખતા હોય ને. હા, એટલે મને ખ્યાલ આવે તમે અહીં સુધી જોવો છો કેમ છે. રેડી? ચાલો. બીજે અઠવાડિયા પછી પતંગિયાને શું બની ગયેલું જોયું? તો કે ભાઈ કોશેટો. નવા કપડાં પહેર્યા હોય તેવી દેખાતી ઈયળને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો પતંગિયું. નીચે આપેલા શબ્દોમાં રમતી શબ્દ જેવો શબ્દ કયો નથી? તો કે એમાં શું નથી મિત્રો? તો કે ફરકી નથી, બાકી તો છે. વરસાદની નીચેનામાંથી કોની સાથે સંબંધ નથી? તો એમાં આવશે રોકેટ સાથે નથી ભાઈ. ઈવાને કેવું પતંગિયું ગમી ગયું? તો કે મોટી પીળી પાંખો વાળું. ચાલો 12મો સવાલ. અહીં ફૂલદાનીની 7 હાર છે, દરેક હારમાં 4 ફૂલ છે, તો અહીં કેટલી ફૂલ હશે? તો એમાં જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે મિત્રો એટલે કે દાખલો છે. અહીં દાખલો શું છે? દાખલામાં આપેલી વાત છે. એક્સપ્રેસ ડોગી સસલું કેમ ના પકડી શક્યું? તો એનો જવાબ શું આવશે મિત્રો? તો કે એ જીવ બચાવવા માટે ભાગતું હતું. અમે કાવ્યમાં શું થઈને આભને પંપાળવાની વાત કરીએ છીએ? તો કે ભાઈ તારા. ઈવાએ પાંદડાને ક્યાં મૂક્યું? તો કે ભાઈ ખોખામાં. તો આ રીતના એમના જવાબ થશે. ચાલો હવે જોઈએ આપણે સરસ મજાનો પેરેગ્રાફ વાંચીને આપણે જવાબ લખવાના છે. એ પહેલા મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર જોવાના બાકી હોય તો પેપર મેળવી લો, સારી એવી તૈયારી કરો, જેથી કરીને તમે સારા એવા ગુણ મેળવી શકશો. અને સંપૂર્ણ સોલ્યુશનની PDF મેં તમને જેમ જણાવ્યું એમ તમે અહીંયા મેળવી શકશો. ક્યાં? તો કે પેઇડ કોર્સમાં ધોરણ 3ના ફોલ્ડરમાં જઈને. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો તમારે ફકરો સરસ મજાનો વાંચી લેવાનો છે વિડીયો પોઝ કરીને. આપણે સીધા પ્રશ્ન ઉપર જઈએ. ચાલો. બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે તેના પગે ઈજા થઈ હતી. આ વાર્તા પરથી તમને શિકારી કેવો લાગ્યો? તો કે દયાળુ.
વાર્તામાં જેક કોનું નામ છે? તો કે વાંદરાના બચ્ચાનું. જો વાંદરા આપણે જે વાર્તા વાક્ય છે એ આધાર લખવાનું છે પેરેગ્રાફ. જેક કોની સાથે હળી મળીને રમવા લાગ્યો? એનો જવાબ આવશે મિત્રો શિકારીના પાલતુ પ્રાણીઓ સાથે. વાંદરાનું બચ્ચું છેલ્લે ક્યાં ગયું? તો કે શિકારી સાથે. આ રીતના એમનો જવાબ આવશે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ બીજા વિભાગનો. અંકિતને કોણ ચતુર બનાવવા માંગતું હતું? તો એમાં જવાબ આવશે તેના પિતા. ચાલો નેક્સ્ટ બીજો જોઈએ. અંકિત સાથી જ અભિમાની બની ગયો? તો કે ચતુર હોવાથી. કોયડો ઉકેલવો એટલે? તો કે ગૂંચવણ ભરેલો પ્રશ્ન ઉકેલવો. અંકિત શરત લગાવી બેઠો કારણ કે? તેમાં શું આવશે? તેને પોતાની ચતુરાઈનું અભિમાન હતું. અને પાંચમો પ્રશ્ન. અંકિતનું અભિમાન કેમ ના ટક્યું? કે તે શરત હારી ગયો. તો આ રીતના એમના જવાબ થશે. ચાલો વિભાગ 3 જોઈએ. વિભાગ 3માં પણ તમારે પેરેગ્રાફ વાંચી લેવાનો છે. આપણે જવાબ જોઈએ. અજયભાઈના પરિવારમાં કુલ કેટલા સભ્યો હતા? તો કે 3. આશા અને અશોકને ભણવામાં કોણે ખૂબ મહેનત કરી હતી? તેનો જવાબ આવશે મિત્રો અજયભાઈએ. ભાઈ બહેનને પૈસાની જરૂર કેમ પડી? તો કે પિતાની સારવાર કરવી હતી એટલે. અજયભાઈ નીચે પડી ગયા કારણ કે? તેમને ચક્કર આવ્યા હતા. ચાલો પાંચમો પ્રશ્ન. અશોક અને આશા કેમ આનંદમાં આવી ગયા? તેનો જવાબ આપણે જોઈએ મિત્રો. તો એમાં જવાબ આવશે મિત્રો બી. હા બી નહીં આવે સી આવશે. બંનેમાં બી આપેલો છે એટલે આ આવશે. પિતાનો લકવો જતો રહ્યો તેથી તે ખુશ થઈ ગઈ, આનંદમાં આવી ગયા. ચાલો હવે આપણે શું કરવાનું છે મિત્રો? તો કે નીચે આપેલા પ્રશ્નોના છે આપણે જવાબ આપવાના છે. કોઈ પણના છે વિભાગ 1 પૂછશે તમને. રેડી? તો ચાલો જોઈએ. ચાલો આગળ વધીએ આપણે વિભાગ એમાં જોઈએ. તો કે નીચે આપેલા જે છે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે? તેમાં જવાબ આવશે મિત્રો કુહુ. આપેલ શબ્દમાંથી અલગ પડતી શબ્દ જોડ ગોતવાની છે. તો કે અજગર અને અગજર અને અજગર. આપેલ શબ્દોમાંથી કયો અલગ પડે છે? તો કે જવાબ આવશે ચકલી અને બચ્ચું. બકરી બચ્ચું, પતંગિયું તો ઈંડા. બચ્ચુમાં આમ કે ચકલીમાં ઈંડા આવશે. રેડી? અને માછલી તો ઈંડા. રેડી? ઉદાહરણ પ્રમાણે તો કટ તો કટકટ, તો થ તો થર થર. આ રીતના જવાબ આવશે. ચાલો પાંચમો સવાલ છે. નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ શોધીને લખો. હંમેશા નીચા નમી વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ. ચાલો બી આપણે એવી રીતના જ કરવાનું છે. તો કે અલગ પડતો કયો છે? તો કે ભાવ. કયો શબ્દ છે એમાંથી અલગ પડતો શબ્દ છે કયો છે? તો કે રકાબી અથવા રબાકી. આપેલ શબ્દમાં અલગ પડતો તો કે એમાં સાપ ને નોળિયું. વાહ તો એમાં આવશે ઢચુક ઢચુક. શું કે છે? ઢચુક ઢચુક. આ રીતના થશે. ચાલો ખોટો શબ્દ શોધવાનો. તો કે વાહ તળાવમાં કેટલું સુંદર કમળ ખીલ્યું છે. રેડી? શું આવશે? કમળ ખીલ્યું છે. એવી રીતના આપણે આગળ જોઈએ સી નો. તેમાં શું કહે છે કે નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો. તેમાં આવશે ડ્રાવ અલગ પડે છે. પછી નીચે આપેલ શબ્દ અલગ જોડ શોધીને લખવાની છે. તો કે અલગ કમલ. જોડ અલગ પડતી હોય એવું. તો કે બિલાડી તો ઈંડું ના મૂકે, બચ્ચાને જન્મ આપે. ચાલો છબ તો કચૂડ. આ રીતના જવાબ થશે. રેડી? હા. અને ચાલો છેલ્લો જોઈએ. રામજી કાકાના ખેતરમાંથી આ વર્ષે ગુણ ભરીને ઘઉં થયા. તો ગુણ એટલે આવશે. રેડી? બીજું. ચાલો આ રીતના જવાબ થશે. ગુણ એટલે માર્ક્સ પણ થાય અને ગુણ એટલે બોરી કે ને. હા ચાલો એ રીતના. તો આ રીતના આપણી પ્રશ્ન બેંકનું સોલ્યુશન થયું. રેડી? હા મિત્રો ફરીથી આપણે ટૂંક સમયમાં આખો વિડીયો મૂકીશું જેમાં બધું જ ટાઈપિંગ સાથે. ઘણા એમ કહેતા સાહેબ તમારા અમુક અક્ષર ઉકલતા નથી, પણ મિત્રો આપણે સિસ્ટમમાં નથી લખી શકતા. એટલે ફરીથી ટૂંક સમયમાં આપણે છે વિડીયો મૂકીશું. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો. અને આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને પેઇડ કોર્સમાં જઈને તમે મેળવી શકો છો. અને પ્રથમ પરીક્ષાના જે પેપરો છે એ પણ તમે આવી રીતના છે મેળવી શકશો. તો ખાસ તમારા મિત્રો અને સગા સંબંધીને શેર કરો. અને તમે પણ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલ સબસ્ક્રાઇબ રાખો અને એપ્લિકેશન ડાઉનલોડ ના કરી ડાઉનલોડ કરી લો, જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.